समाचारों की बात करिए तो शिवालिक बाद વધુ એક ભારતીય જહાજ પહોંચ્યું છે ગુજરાત। નંદાદેવી જહાજ વાડીનાર પોર્ટ પર પહોંચી ગયું છે। ગેસનો જથ્થો લઈને નંદાદેવી જહાજ પહોંચ્યું છે વાડીનાર પોર્ટ। જહાજમાંથી ગેસનો જથ્થો અન્ય બે જહાજમાં ટ્રાન્સફર થશે। ત્યારે વાડીનાર ડ્રીપ વોટર ટર્મિનલ પર કાર્ગો અનલોડિંગની તૈયારી થઈ ગઈ છે અને 2 દિવસમાં ભારતીય જહાજ 92,700 ટન ગેસનો જથ્થો લઈને આવ્યું છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરીને ગુજરાત આવ્યા છે આ બંને જહાજ। એક જહાજ ગઈકાલે આવ્યું હતું, એક હમણાં આવ્યું છે। 44,000 મેટ્રિક ટન એલપીજી ગેસનો જથ્થો ભારત લવાયો છે। વાડીનાર બાદ અડધો એલપીજીનો જથ્થો તમિલનાડુ મોકલાશે। ત્યારે આ બંને જહાજ જે આવ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને આવવું એ ખૂબ મહત્વની વાત છે। माननीय प्रधानमंत्री जी के गाइडेंस में जो डिप्लोमेटिक चैनल्स ने अपना काम किया है, उसकी वजह से जो एलपीजी के शिप्स हैं वो स्ट्रेट ऑफ हॉर्मुज़ से आने लगे हैं। तो उसमें जो 2 वेसल्स आए हैं, उसमें एक वेसल कल आया है एमटी शिवालिक। वो वेसल मुंद्रा में पार्ट डिस्चार्ज करेगा और उसके बाद वो अभी तक जो हम लोगों के पास इंफॉर्मेशन है इंडियन ऑयल से, वो यहाँ पे शिप टू शिप ट्रांसफ़र के लिए वाड़ीनार आएगा। तो मदर वेसल से डॉटर वेसल में ट्रांसफ़र होगा और फिर वो डॉटर वेसल को आगे डिस्पैच करेंगे फॉर पोर्ट्स ऑन द सदर्न पार्ट ऑफ द कंट्री एंड ऑन द ईस्टर्न पार्ट ऑफ द कंट्री। वाड़ीनार में सुबह 2:30 पे नंदा देवी वेसल एलपीजी लेके आया है। 47,000 टन्स मेट्रिक टन्स के एलपीजी लेकर के आया है। तो इसमें भी जो प्लान ये है कि इसको शिप टू शिप ट्रांसफ़र होगा ये, और BW बर्च नाम के वेसल में ये ट्रांसफ़र होगा वॉल्यूम। और फिर ये अभी तक की जो हम लोगों को कम्युनिकेशन है, ये वेसल जो डॉटर वेसल है ये एनोर जाएगा और हल्दिया जाएगा, तो ऑन द ईस्टर्न पार्ट ऑफ द कंट्री जाएगा। अभी जो मंत्रालय से जो हम लोगों को डायरेक्टिव है वो ये है कि एलपीजी के जो वेसल्स आएंगे उनको प्रायोरिटी पे लेना है और उसको इंश्योर करना है कि जितनी जल्दी से जल्दी उसका ट्रांसफ़र डिस्चार्ज हो सके। सारे जो पैरामीटर्स हैं वो मॉनिटर करने हैं। जो ये मल्टी एजेंसीज़ का जो कोऑर्डिनेशन है, मल्टीपल एजेंसीज़ क्योंकि इन्वॉल्व होती हैं, तो उनका कोऑर्डिनेशन प्रॉपर होना चाहिए। और जो नोडल एक अथॉरिटी ऑफिसर और उसके कॉन्टैक्ट नंबर्स डिटेल्स, सो दैट जो कम्युनिकेशन है वो अनइंटरप्टेड चलता रहे और ऑपरेशन सेफ्टी के साथ और एफिशिएंटली हो जाए। तो वो इंश्योर करने के लिए आज का ये ऑपरेशन है। अभी हम लोग वेसल पे गए थे, वहाँ के क्रू से मिल के आ रहे हैं और डॉटर वेसल आ रहा है, तो करीब 1 बजे तक वो डॉटर वेसल अलॉन्ग साइड द मदर वेसल लग जाएगा नंदा देवी के साइड में। उसके बाद ये शिप टू शिप ऑपरेशन ट्रांसफ़र का शुरू होगा। तो एलपीजीનો વિપુલ જથ્થો લઈને બીજું એક જહાજ પહોંચ્યું છે। ગઈકાલે એક જહાજ પહોંચ્યું હતું, આ બીજું જહાજ વાડીનાર પોર્ટ પહોંચ્યું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, જે રીતે ગઈકાલે જહાજ પહોંચ્યું હતું, હવે બીજું જહાજ પહોંચ્યું છે। આવતીકાલે કાચા તેલને લઈને પણ જહાજ આવવાનું છે। સૌથી મહત્વની વાત એ છે કે ફરી એકવાર આપણે આ જ બાબતે વાત કરીએ તો ભારતીય તિરંગાની ફરી એકવાર જીત થયેલી જોવા મળી રહી છે। जी, ईरान इजरायल युद्ध वच्चे तिरंगानी ताकत स्पष्टपणे अहींया देखाई आवी रही छे। साथे ए भारत देशना अन्य देशों साथेना सारा ए संबंधों के जेना कारणे आ प्रयासों रंग लाव्या, ए सफलता मળી અને ए क्रूड ऑइल मेळवવાની વાત હોય એના પ્રયાસો ચાલू છે। તેની પહેલા એ એલપીજીનો જથ્થો જે છે એ ગુજરાત ખાતે પહોંચ્યો છે, જેમાં સોમવારે શિવાલિક જહાજ અને આજે એ નંદાદેવી જહાજ જે છે એ વાડીનાર પોર્ટ ઉપર પહોંચ્યું છે। ને આ મારી પાછળ આજે આ ઇમેજ એ જોઈ શકાય છે। આ એક વેસલ છે અને વેસલની જોડે આ પાઇપ જોઈ શકાય છે। આ વાડીનાર જે પોર્ટ આવેલું છે તેનાથી એ મિડલ સીની અંદર 15 કિલોમીટર દૂર આ જે છે આ પ્રકારની પાઇપો આવેલી છે એ દરિયાની અંદર, કે જેમાંથી એટલે જ્યારે પણ આ શિપ એટલે કે નંદાદેવી શિપ આ જ પ્રમાણે ત્યાં ઊભી હશે અને તેમાંથી જે જથ્થો જે ટ્રાન્સફર કરવાની વાત હોય તો આ જ રીતે ટ્રાન્સફર કરવામાં આવતો હોય છે। એ પ્રકારની પ્રક્રિયા થતી હોય છે। પરંતુ આ સૌથી પહેલાં આ જે માહિતી આ પ્રકારની હતી કે અહીંયા જથ્થો ટ્રાન્સફર થશે, પરંતુ હાલ જે ચેરમેન
ચેરમેને નિવેદન આપ્યું છે કે આ વિસલ જે અહીંયા આવી છે એ વિસલમાંથી બીજા એ વિસલની અંદર એ ગેસ ટ્રાન્સફર કરવામાં આવશે અને એ બાદ જે જથ્થો અહીંયા જે આવ્યો છે 46,500 જે ટન એલપીજી ગેસ તેમાંથી એ 25,000 ટન જે છે એ એનોરમાં તમિલનાડુ બાજુ અને અલ્દિયારમાં 21,000 જે ટન જે છે એ એલપીજીનો જથ્થો એ મોકલવામાં આવશે. એટલે કે આ વિસલની જોડે બીજી એ વિસલ રાખવામાં આવશે, એ બોલાવી લેવામાં આવશે, એ તેની સાથે ઊભી રહેશે એ નંદાદેવી જહાજની પાસે અને તેમાં એ ટ્રાન્સફર થઈને એ જહાજ જે છે આગળ મોકલવામાં આવશે. તે જ રીતે શિવાલિકમાંથી પણ એ જહાજ જે છે એ અહીંયા આવશે અને એ બાદ એમાંથી પણ એ નાના જહાજમાં એ ગેસ ટ્રાન્સફર કરીને એ બીજી જગ્યાએ મોકલવાની પ્રક્રિયા જે કરવામાં આવશે. અહીંયા આ પ્રક્રિયા થઈ રહી છે ને આની અંદર લગભગ 2 દિવસનો સમય એ થશે તેવું આ ચેરમેને જણાવ્યું છે અને તમામ પ્રક્રિયા અને ખાસ કરીને લોકોના ઘર સુધી લોકોને એ એલપીજી મેળવવામાં જે તકલીફ પડી રહી છે તે ન પડે તેને ધ્યાને રાખીને તમામ વ્યવસ્થા કરવા એ સૂચના અપાઈ છે અને પ્રથમ પ્રાયોરિટી એલપીજીને આપી તે સૂચના આધારે અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે સોમવારે અને આજે એ 2 જહાજ જ્યારે ગુજરાતમાં પહોંચ્યા છે ત્યારે સૌથી મોટી રાહતની બાબત અને સૌથી મોટા આ સમાચાર ગણી શકાય છે. અને હજુ ક્રૂડ ઓઇલનું જે જહાજ આવવાનું છે એ આવતા જે લોકોમાં એક ભય છે કે ઇંધણના ભાવ વધશે એ ક્યાંક ભય દૂર થશે અને વધારે જથ્થો અહીંયા મળતા એ લોકોને પણ રાહત મળશે. મિથુન. જી આભાર દર્શન, માહિતી આપવા બદલ. તો બીજું જહાજ આવી ચૂક્યું છે અને ગઈકાલે પણ એક જહાજ આવ્યું હતું. ત્યારે હવે એલપીજીને લઈને લોકોની જે ચિંતા થતી હતી તે હવે દૂર થઈ ગઈ છે.